સાધ્ય અને આરાધ્ય બેયનો સમન્વય હોય ને તો નવરાત્રી છે. વાહ. સાધ્ય પ્રથમપણે આપણે સંપૂર્ણ રીતે સનાતની છીએ એનો એક ઉલ્લેખ થાય છે એમાં. અને આરાધ્ય એટલે આપણું આરાધ્ય જો કોઈ હોય ને તો ભગવતી દુર્ગા છે. વાહ. એનું સંપૂર્ણપણે આપણને સભાન સહિત ખ્યાલ આવે. આ દુનિયામાં 2 રાત્રિ, એમાં પ્રથમ નવરાત્રી અને પછી જો કોઈ બીજી રાત્રિ હોય તો એ મહાશિવરાત્રી. વાહ. આખા વર્ષની માલકોર 2 જ રાત્રિ આવે છે, બાકી 365 દિવસ જ આવે. પણ રાત્રિ જો કોઈ ગણતરીમાં આવતી હોય તો એક મહાશિવરાત્રી, બીજી નવરાત્રી. વાહ વાહ. તો નવરાત્રીની આપણે વાત કરી રહ્યા છીએ અને તમે દુર્ગાની વાત કરી, તો દુર્ગા શું છે એનું તમે વર્ણન કરો. બેન, દુર્ગા એટલે અંબા ભવાની, જે કાલી કરાલ વદના દિક્પાલ લંગ ભીષણા, અને જેને તુલસીદાસે એમ પણ કહ્યું કે વિશ્વ ભારની ગાધતાલ તાલની કારણની સકાલ સુરકાજ જાના દખી ગે સમયમાં કપટ દશાનન જાન વિશ્વ ભારની ગાધતાલ તાલની કારણની સકાલ સુરકાજ. આખા માનવના મેળાનું, આજે આખી પૃથ્વીનો માનવ મંડળિત મેળો છે, એનું સંચાલન કરનારી કોઈ શક્તિ હોય તો દુર્ગા છે.